આજે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। એક સાથે 5 વરસાદી સિસ્ટમ રાજ્ય તરફ સક્રિય થઈ છે। ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ અતિ ભારે વરસાદ રહેશે। સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મહીસાગરમાં પણ અતિ ભારે વરસાદ રહેશે। બનાસકાંઠા, મહેસાણામાં ભારે વરસાદની આગાહી, પાટણ, ગાંધીનગર અને ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત ખેડા છે, પંચમહાલ છે, દાહોદ છે કે જ્યાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ભારે વરસાદની આગાહી જે જગ્યાએ કરવામાં આવી છે તેમાં વલસાડ, તાપી અને દમણનો પણ સમાવેશ થાય છે। તો દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ। તો આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કઈ જગ્યાએ યલો એલર્ટ છે, તો મહેસાણામાં યલો એલર્ટ, ગાંધીનગર અને અમદાવાદમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એનો મતલબ એ કે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। સાથે પંચમહાલમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। દાહોદમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જેના કારણે યલો એલર્ટ। તો સાથે ભરૂચ અને સુરતમાં પણ આજરોજ યલો એલર્ટ આપવામાં આવ્યું છે।